નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સાબરકાંઠાથી સાબરકાંઠા સાંસદ શોભનાબેનનું સત્કાર અભિવાદન સમારોહ યોજાયો। તલોદ પ્રાંતિજ તાલુકાના મણુકલિયા પ્રશ્નનું તાકીદે નિરાકરણ આવશે। તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક ઉપરથી વિજેતા થયેલા ભાજપના ઉમેદવાર શોભનાબેન એમ બારૈયાનું આજે તલોદ નગરપાલિકા હોલ ખાતે સત્કાર તથા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તબક્કે તલોદ શહેર, તાલુકા, જિલ્લા સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો, વિવિધ એસોસિએશનના આગેવાનો, સહકારી સંસ્થાના અગ્રણીઓ, કાર્યકરો, સ્થાનિક પ્રજાજનોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ સત્કાર સમારંભમાં સાંસદ શોભનાબેન બારૈયાનું શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું। આ તબક્કે સાંસદ શોભનાબેન બારૈયાએ પેજ પ્રમુખથી લઈને પાયાના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો સૌ કોઈનો લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય અપાવવા બદલ આભાર વ્યક્ત કરી તલોદ પ્રાંતિજ સહિત તાલુકા પંથકના વિવિધ પડતર પ્રશ્નોમાં સિંચાઈ, વીજળી, રેલવેના, ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારમાં રજૂઆત કરી તાકીદે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જયસિંહ ચૌહાણ, તલોદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ રંગુસિંહ સોલંકી, માર્કેટ યાર્ડના અગ્રણી વેપારી અભય શાહ, નરેન્દ્રભાઈ પટેલ, બીડી ઝાલા, રુતલભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, વિનુભાઈ સુથાર, નરેન્દ્રસિંહ ઝાલા, લીનાબેન વ્યાસ, બિસીધર મહેતા, કૌશલ ગજ્જર વગેરે ઉપસ્થિતિ વચ્ચે તલોદ તાલુકા પત્રકાર સંઘ વતી પ્રમુખ પ્રવીણભાઈ રાવલે મોમેન્ટો આપી સન્માનિત કરી જંગી બહુમતીથી વિજય બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। વધુ સમાચારો જોવા માટે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને પહેલાં તો સાબરકાંઠાની જનતાનો આભાર વ્યક્ત કરવા માગું છું। એના પહેલાં હું આભાર વ્યક્ત કરીશ આપણા કેન્દ્રીય નેતૃત્વ માન્ય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને પ્રદેશ નેતૃત્વમાં માન્ય સી આર પાટીલ સાહેબ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમણે જે મને ઉમેદવાર તરીકે સાબરકાંઠા લોકસભાની ઉમેદવાર તરીકે જ્યારે જનતા વચ્ચે મારે આવવાનું થયું ત્યારે જનતાના ખૂબ આશીર્વાદથી હું વિજય મેળવી ચૂકી છું। અને એ માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જે 10 વર્ષનું શાસન કર્યું એ શાસનમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની કલ્યાણકારી યોજનાઓનો જે જનતાઓએ લાભ લીધો છે એ લાભના કારણે જનતાએ ત્રીજી વાર એમને વડાપ્રધાન બનાવવાનું મન બનાવ્યું હતું ત્યારે જનતાએ ત્રીજી વાર પણ આશીર્વાદ આપ્યા છે અને કેન્દ્રમાં એનડીએ સરકાર બની છે અને આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વડાપ્રધાન તરીકે શપથ લીધા છે। આવનારા સમયમાં સાબરકાંઠા જિલ્લાનો, અરવલ્લી જિલ્લાનો ખૂબ વિકાસ થાય, સૌને સાથે રાખીને વિકાસના કાર્ય કરીશું અને જે કંઈ પણ નાના મોટા પ્રશ્નો હશે એ સૌને સાથે રાખીને અમે પૂરા કરવા